અમદાવાદમાં પણ વરસાદી માહોલ જામ્યો। ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો। વિરમગામ માંડલ તાલુકામાં પણ વરસાદ નોંધાયો। નળકાંઠાના વિસ્તારમાં પવન સાથે વરસાદની શરૂઆત થઈ હતી તો વિરમગામ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો। હાંસલપુર, જૂના પાગર, નીલકીમાં વરસાદ નોંધાયો હતો તો સાથે જ સોકલી, ભોજવા, વલાણા, કોકતામાં પણ વરસાદ વરસ્યો। વરસાદથી નવરાત્રી ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ ગયા છે। તો અમદાવાદ શહેર આસપાસ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે। ભારે વરસાદને કારણે રસ્તા ઉપર પાણી વહેતા થઈ ગયા છે તો આ સાથે નવરાત્રી હોવાથી નવરાત્રીના જે ગ્રાઉન્ડ હતા એ બધા જ પાણીમાં અત્યારે તબદીલ થયા છે। તમામ ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ જતા અનેક જગ્યાએથી હવે ગરબા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે।